કાંડના આરોપી કાર્તિક પટેલને ઝટકો મળ્યો છે। કાર્તિક પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે। લાંબા સમયથી પકડથી આરોપી કાર્તિક પટેલ દૂર છે। કાંડ બહાર આવ્યા બાદ વિદેશમાં કાર્તિક પટેલ ફરાર છે। સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયેલા છે। દીપક, ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને ઝટકો મળ્યો છે। જામીન અરજી કોર્ટે ફગાવી, વિદેશમાં છુપાયો હોવાની આશંકા। બિલકુલ, જે પ્રકારે ખ્યાતિકાંડ થયો હતો ત્યારથી જ આ મુખ્ય આરોપી છે હોસ્પિટલનો કાર્તિક પટેલ તે ફરાર છે। તેના દ્વારા ગ્રામ્ય કોર્ટની અંદર આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે, જે તેને સૌથી મોટો ઝટકો લાગ્યો છે। મહત્વનું છે કે ખ્યાતિકાંડ થયો ત્યારથી કાર્તિક પટેલ જે છે તે પોલીસ સમક્ષ હાજર નથી થયો અને અત્યાર સુધી તેના દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ છે ત્યાં જામીન અરજી કરવામાં આવી હતી। ભાગેડું છે તેમ છતાં પણ પોલીસ તપાસની અંદર જે છે તે ક્યાંક વિદેશ હોવાનું જે છે તે સામે આવી રહ્યું છે। હવે કાર્તિક પટેલ જે છે તે આગોતરા જામીન અરજી કરી રહ્યો છે, પરંતુ કોર્ટ તેને ફગાવી રહ્યું છે। ત્યારે મહત્વની બાબત એ છે કે કાર્તિક પટેલ કે જે મુખ્ય આરોપી છે, કે જે લોકોને સારવારના નામે લૂંટવાનો ધંધો કરવામાં આવતો હતો, તેનો મુખ્ય આરોપી હવે પોલીસ પકડમાં ક્યારે આવશે? કોર્ટે તો તેને ઝટકો આપ્યો છે, પરંતુ હવે તે વિદેશ પ્રવાસથી ક્યારે પરત આવશે અને ક્યારે તેની ધરપકડ થશે તે મહત્વની બાબત છે। જી દીપક, આભાર તમામ વિગતો માટે।